ક્યારે વિચાર્યું છે કે જન્મ જેવી જટિલ પ્રક્રિયામાં કુદરત કેવી અદ્ભુત એન્જિનિયરિંગનો ઉપયોગ કરે છે? આજે આપણે ગર્ભસ્થ શિશુની ખોપરી વિશે વાત કરીશું. આ ફક્ત હાડકાનું માળખું નથી, પણ જન્મના ખાસ મિશન માટે બનાવેલું એક જબરજસ્ત સાધન છે. તો સૌથી મોટો સવાલ એ જ છે. બાળકનું માથું, જે એના શરીરનો સૌથી મોટો ભાગ છે, એ જન્મની આટલી સાંકડી જગ્યામાંથી પસાર કેવી રીતે થાય છે? ચાલો આજે આ કોયડાને ઉકેલીએ અને સમજીએ કે આ અકલ્પનીય પ્રક્રિયા ખરેખર કેવી રીતે શક્ય બને છે. ગર્ભસ્થ શિશુની ખોપરીનું એક નહીં પણ બે મિશન છે. એક તો એણે અંદરના નાજુક મગજનું રક્ષણ કરવાનું છે અને બીજું એણે જન્મના સાંકડા માર્ગમાંથી પોતાનો રસ્તો બનાવવાનો છે. આમ તો આ બંને કામ એકબીજાથી સાવ ઉલટા લાગે, પણ કુદરતે એનો અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો છે. જો પુખ્ત વયની વ્યક્તિની ખોપરી એકદમ કઠણ અને મજબૂત હોય છે, પણ ગર્ભસ્થ શિશુની ખોપરી એવી નથી હોતી. એ એક જ સમયે રક્ષણાત્મક હેલ્મેટ જેવી મજબૂત પણ છે અને સાથે સાથે એક લવચીક ચાવી જેવી પણ છે, જે પોતાનો આકાર બદલી શકે. આ જ એની ખાસિયત છે. તો સવાલ એ થાય કે આ મુશ્કેલ મિશન પાર પાડવા માટે ખોપરી પાસે એવા તો કયા ખાસ સાધનો છે? ચાલો એની અનોખી શારીરિક રચના પર એક નજર નાખીએ, જે આખી મુસાફરીને શક્ય બનાવે છે. ખોપરીને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. ઉપરનો ભાગ, જેને વોલ્ટ કહેવાય છે, તે નરમ અને લવચીક હાડકાનો બનેલો છે. આ જ ભાગ પ્રસવ વખતે આખી બાજી સંભાળે છે. જ્યારે નીચેનો ભાગ, એટલે કે બેઝ, એ એકદમ કઠણ અને મજબૂત હોય છે, કારણ કે એનું કામ મગજના સૌથી સંવેદનશીલ ભાગોને સુરક્ષિત રાખવાનું છે. આ લવચિકતા આવે છે ક્યાંથી? એ આવે છે સૂચર્સમાંથી. આ સૂચર્સ એટલે ખોપરીના હાડકા વચ્ચેના ખાસ સાંધા. એને તમે ખોપરીના એક્સપેન્શન જોઇન્ટ્સ પણ કહી શકો. આ સાંધા હાડકાને એકબીજા સાથે જોડી રાખે છે, પણ એટલા મજબૂત રીતે નહીં કે તે હલી જ ન શકે. આ સૂચર્સનું કામ બહુ મોટું છે. એના કારણે જ પ્રસવના દબાણ હેઠળ હાડકા એકબીજા પર સરકી શકે છે, જેને મોલ્ડિંગ કહેવાય છે. અને એટલું જ નહીં, જન્મ પછી જ્યારે બાળકનું મગજ ઝડપીથી વિકસે છે, ત્યારે આ સૂચર્સ જ તેને વધવા માટે જગ્યા કરી આપે છે. અને જ્યાં આ સૂચર્સ ભેગા થાય છે, ત્યાં બને છે ફોન્ટેનેલ્સ. આ એ જ નરમ જગ્યાઓ છે જેને આપણે સામાન્ય ભાષામાં તાળવું કહીએ છીએ. આ ફોન્ટેનેલ્સ લવચિકતાના મુખ્ય કેન્દ્રો છે, જે ખોપરીને પોતાનો આકાર બદલવામાં સૌથી વધુ મદદ કરે છે. આમ તો આ નરમ જગ્યાઓ છે, પણ એનું કામ બહુ મોટું છે. એ ખોપરીને સંકોચાવા દે છે, મગજને વધવા માટે જગ્યા આપે છે અને સૌથી અગત્યનું, ડોક્ટરો માટે એક માર્ગદર્શક જેવું કામ કરે છે. ખાસ કરીને આગળનો હીરા આકારનો બ્રેગ્મા અને પાછળનો ત્રિકોણ આકારનો લેમ્ડા. આ બંને પરથી જ બાળકની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે. સારું, તો આપણે રચના તો સમજી લીધી, પણ હવે જોઈએ કે આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. ખોપરીના અલગ અલગ વ્યાસ, એટલે કે ડાયામીટર્સ, એક ચોક્કસ નકશા જેવું કામ કરે છે, જે તેને પેલ્વિસના સાંકડા માર્ગમાંથી પસાર થવા માટે માર્ગદર્શન આપે છે. આનો સિદ્ધાંત એકદમ સરળ છે. જે દરવાજામાંથી પસાર થવાનું હોય, એના માટે પોતાને એ રીતે ગોઠવવું કે ઓછામાં ઓછી તકલીફ પડે. બાળકનું માથું પણ એવું જ કરે છે. એ એવી રીતે ગોઠવાઈ જાય છે કે એનો સૌથી નાનો ભાગ જન્મ માર્ગમાં પ્રવેશે, જેથી આખી મુસાફરી સરળ બની જાય. માથાની સ્થિતિ કેટલી મહત્વની છે એ અહીંયા સમજાય છે. જુઓ, જ્યારે માથું બરાબર વળેલું હોય ત્યારે વ્યાસ માત્ર 9.5 સેન્ટીમીટર હોય છે, જે એકદમ આદર્શ છે. પણ જો માથું સહેજ પણ ઊંચું થઈ જાય તો એ જ વ્યાસ વધીને 11.5 સેન્ટીમીટર થઈ જાય છે. અને ભ્રમર પ્રસ્તુતિમાં તો એ 13.5 સેન્ટીમીટર સુધી પહોંચી જાય છે, જે જન્મ પ્રક્રિયાને અત્યંત મુશ્કેલ બનાવી શકે છે. આ ચાર્ટમાં તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે. માથાની સ્થિતિમાં થોડોક જ ફેરફાર વ્યાસમાં કેટલો મોટો તફાવત લાવી શકે છે. આ જ કારણ છે કે ડોક્ટરો અને દાયણો માથાના યોગ્ય વળાંક પર આટલું બધું ધ્યાન કેન્દ્રિત કરે છે. અને વાત અહીં પૂરી નથી થતી. ફક્ત આગળ પાછળનો વ્યાસ જ નહીં, ખોપરીએ એના સૌથી પહોળા, એટલે કે બાજુથી બાજુના વ્યાસને પણ સંભાળવાનો હોય છે. આ બાયપરાઇટલ વ્યાસ પણ લગભગ 9.5 સેન્ટીમીટર હોય છે. એટલે કે એક જ સમયે બે અલગ અલગ પરિમાણોને મેનેજ કરવા પડે છે. અને હવે આવે છે આખી કહાણીનો સૌથી જબરદસ્ત હિસ્સો, મોલ્ડિંગની પ્રક્રિયા. આ એક ક્ષણ છે જ્યારે દબાણ હેઠળ ખોપરી વાસ્તવમાં પોતાનો આકાર બદલી નાખે છે. મોલ્ડિંગ એ ખોપરીની અલ્ટિમેટ એડજસ્ટમેન્ટ કરવાની ક્ષમતા છે.
તમે એને એની સુપર પાવર પણ કહી શકો. આ કોઈ જાદુથી ઓછું નથી. હાડકાં તૂટતા નથી, પણ એકદમ સુરક્ષિત રીતે એકબીજા પર સરકી જાય છે અને માથાનો વ્યાસ ઘટાડી દે છે. આ આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે થાય છે. જેમ જેમ માથું પેલ્વિસમાં નીચે ઉતરે છે તેમ દબાણ વધે છે. આ દબાણને કારણે ખોપરીના હાડકાં સૂચસ પર એકબીજા ઉપર સરકવા લાગે છે. આનાથી માથાનો આકાર થોડા સમય માટે બદલાઈને લાંબો થઈ જાય છે, જેથી તે સરળતાથી પસાર થઈ શકે. તો જ્યારે આ બધી અદ્ભુત ઘટનાઓ બની રહી હોય ત્યારે ડોક્ટર્સ અને નર્સો શું ભૂમિકા ભજવે છે? ચાલો હવે આખી પ્રક્રિયાને એક તબીબી દૃષ્ટિકોણથી જોઈએ. ડૉક્ટર માટે તો આ સૂચર્સ અને ફોન્ટાનલ્સ એક જીપીએસ જેવું કામ કરે છે. આ કોઈ સામાન્ય શરીર રચનાની વિગતો નથી, પણ સુરક્ષિત ડિલિવરી માટેના ખૂબ જ મહત્વપૂર્ણ નિદાન સાધનો છે. એક અનુભવી હાથ ફક્ત એને સ્પર્શ કરીને બાળકની સ્થિતિ, માથાનો વળાંક અને પ્રસવ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે એ બધું જ જાણી શકે છે. અને એટલે જ આ જ્ઞાનનું તબીબી મહત્વ ખૂબ જ ઊંડું છે. આ ફક્ત ભણવાનો વિષય નથી, પણ પ્રસવ દરમિયાન માતા અને બાળક બંનેની સુખાકારી સુનિશ્ચિત કરવા માટેનું એક અનિવાર્ય સાધન છે. તો આ સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર છીએ. જતા જતા એક વિચાર મૂકી જઈએ છીએ. જો એક નાનકડી ખોપરી આટલી કુશળતાથી બનાવવામાં આવી હોય તો આપણી આસપાસ આવા બીજા કેટલાય જૈવિક ચમત્કારો હશે જેના પર કદાચ આપણું ધ્યાન જ નથી જતું. ગર્ભસ્થ શિશુની ખોપરી આપણને યાદ અપાવે છે કે કુદરતની અજાયબીઓ આપણી અંદર અને આપણી આસપાસ બધી જ છુપાયેલી છે.